જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને અત્યારે જો અમે રસોઈ ને માલ દવાનું ને એવું તો થઈ ગયું છે અને નેન પણ નેરી દીધી છે. અને અમારે જો બહાર આજે વંદના બેન પણ રેડી થઈ ગયા છે, કારણ કે આજે વહેલી નિશાળ છે ને તો એને જવાનું છે નિશાળે. અત્યારે પરીક્ષા ચાલુ છે ને એ માટે. ને વંદના જો નિશાળે જવા રેડી થઈ જશે. આજે અત્યારે પરીક્ષા ચાલુ છે ને તો એ જો વહેલી નિશાળ તો એ પણ રેડી થઈ જશે. અને અહીંયા જો ચા નાસ્તો કરે છે અત્યારે સવારમાં, કારણ કે એમને હવે જવાનું છે ડેરીએ દૂધ ભરવા માટે. એ દૂધ ભરવા જશે ને વંદનાને નિશાળે મેળતા આવશે. તો એ વંદનાને મેળતા આવશે, નિશાળે મેળતા આવશે ને દૂધ ભરતા આવશે. અને મારે જવાનું છે મારા કાકાજીની ઓલે જુવેલ લણવા માટે. તો વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો અમે હું જશું જુવેલ લણવા માટે અને વંદનાને જશે એના પપ્પા નિશાળે મેળવા માટે. તો જો મિત્રો અમે દાંતરડું એવું રેડી કરીને હું જાઉં છું ઝાલણવા માટે. અને અહીંયા જો પક્ષીઓ કેટલો અવાજ કરે છે. અને સરસ મજાના જો અમે સુરત દાદા અમે દેખાઈ ગયા છે. સૂર્યનારાયણ ભગવાન અમે તો સરસ મજાના દેખાતા જાય છે. અને મારે જવાનું છે ઝાડ લણવા માટે ને તો હું નીકળી જઈશું. આમ સામે મારા કાકાની ઝાડ છે ને એ લણવા જવાનું છે. ઓલા ઘર દેખાય ને અહીંયા પાયા છે તો અહીંયા અમારે જવાનું છે. તો જો મિત્રો અમારી આ કાકાની ઝાડ છે ને એ આજે અમારે લણવાની છે. સરસ મજાની જો અમે પાકી જાય છે. તો આ બધાની અમારે લણવાની છે. અને જો આમ મકાન દેખાય ને એ બાજુ જવાનું છે લણવા માટે. તો ચાલો જાવી બાજુ અને વહેલા લણવાનું ચાલુ કરી દેવી. જો મિત્રો બધા છે અમારા કાકાની ઝાડ લણવા માટે. ભૂંડામાં કરી જશે સાવાડી પાડી દીધી છે અને દાણા પણ સરસ મજાના સડી ગયા છે. આ બધા જો આજે આવ્યા છે અમારા કાકાને ઝાડ લણવા માટે. તો હું પણ આવીશું લણવા. તો હાલો બધા ઝાડ લણવા. તો જો મિત્રો અમારે આજ મંગુ બાબુ હે આયા છે ને અમારા દીના કાકાની ઓલે ઝાડ લણવા માટે. ને જો આ રસુ કાકી છે ને આ શાંતુ બાબુ છે. અને હું પણ આવી છું ઝાડ લણવા. ને જો એટલે લણ નાખી છે. અને એક હરિયા પોતાડા છે ને અમે આને બીજા હરિયા લેવા જવાનું છે. આપણે ચાલો હવે અહીંયા ખાલી કરી દઈએ સલાખામાં ને પછી જાવી લણવા માટે. જો બધા અમે જાય છે ઘર બાજુ. ને એમના જો ભાઈ ને ભાભી ની પણ આવ્યા છે ઝાડ લણવા માટે. પાણી વાળતી એ પણ પડતી નહીં. તો જો મિત્રો બધા જાય છે લણવા માટે. બરાબર ફૂટી રહ્યું અને આયા છે આ સાઈડ લણવા માટે. તો ઘણા બધા દાડિયા અને ઘરના ને છે. તો જો મિત્રો આજે છે બીજો દિવસ અને મેં આજે બીજા દિવસમાં પણ આવ્યા છીએ ઝાડ લણવા માટે અમારા કાકાને ઓલે. અને જો અમે આની પર થોડીક બાકી રહી છે, બીજી બધી લણવારી છે. અને આજે બપોર થશે ને તો કમ્પ્લીટ લણાઈ જાય છે. અને એમને જાય સરસ મજાના કાતરા લુરખા કાતરા આવ્યા છે. એમને આંબલી કેટલા બધા આંબલી નાની એવડી દાળ છે પણ કાતરા ઘણા બધા આવ્યા. અને આ બધી ઝાડ તો સરસ મજાની લણાઈ જાય છે અને પાકી પણ સારી છે. પણ ભૂંડાએ ઘણી ખરી ભાંગી નાખી છે. રોજને એવું આમાં ગરી જતું ને તો
બહુ ભાંગી નાખી છે. હવે એમ પર 2-3 હરિયા હે બાકી એ રાસે લણવા લગભગ બપોર થશે ને ત્યાં બધી કમ્પ્લીટ લણી દેશે. દાદી નથી નણવાનું. જો આ છે અમાર મંગુ બાબુ. અને જો અમારે આજે ઉસફે આવ્યા છે ઝારલાણામાં એમના ભાઈને. અને જો અમારા સંજયભાઈને એ પણ લણે છે ઝાર. અને અમે તો બધી ઝાર લણ નાખી છે, થોડી કમથી બાકી છે લણવાની. પાણી દઈને કે ટાટા પાણી સાયા વહી જાય. તો ફાઇનલી મિત્રો અમે અમારા કાકાની જુવાર લણવા માટે ગયા હતા ને, તો એ આજે બધી એમને લણાઈ જશે. અને લણીને અમે ઘરે અત્યારે વ્યાસ આવી અને બપોરાનો તો સમય થઈ ગયો છે, તો અમે બપોરા કરી લઈ. અને તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. જય ગૌ માતા.